દ્વારકેશ હોસ્ટેલના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ ડાયરો માણી રહ્યા હોય નમસ્કાર અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે 2026ની અંદર વસંતોત્સવ 2026ની અંદર ખૂબ સરસ મજાનો પ્રથમ દિવસે લોક ડાયરો હોય અને એ લોક ડાયરામાં ઇન્ટરનેશનલ કલાકાર બેન શ્રી ભાવના બારોટ અહીંયા આપણે આજે સરસ મજાની મોજ કરાવવાના છે ત્યારે મારા દ્વારકેશ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સમસ્ત નગરજનો મોટી સંખ્યામાં આ ડાયરો માણી રહ્યા હોય જય શ્રી રામ બોલવાનું થાય ને ત્યારે બધા જ બાળકો બધા એક સાથે આપણા મધુર સ્વરમાં બધાએ ભગવાન શ્રી રામનું નામ લઈને નારા લગાવવાના છે. શું કહેવાનું છે? જય શ્રી રામ. એ હર ઘર મે બસ એક ही नाम हर घर में बस एक ही नाम एक ही नारा बोलेगा बच्चा बच्चा मेरे भारत का बच्चा बच्चा અહીંયા દર વર્ષની જેમ આ વર્ષે 2026ની અંદર વસંતોત્સવ 2026ની અંદર ખૂબ સરસ મજાનો પ્રથમ દિવસે લોક ડાયરો હોય અને એ લોક ડાયરામાં ઇન્ટરનેશનલ કલાકાર બેન શ્રી ભાવના બારોટ અહીંયા આપણે આજે સરસ મજાની મોજ કરાવવાના છે ત્યારે મારા દ્વારકેશ હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સમસ્ત નગરજનો આ મોટી સંખ્યામાં આ ડાયરો માણી રહ્યા હોય કે આજે વસંતોત્સવ 2026 આપણો સંસ્કૃતિ ગુંજનો મેળો ભરાતો હોય દર વર્ષે અને એવી સરસ મજાની એક તક હોય અને એ કાર્યક્રમમાં તમે ઉપસ્થિત હોય ત્યારે ખરેખર આપણું સદભાગ્ય કહેવાય. આજે ભાવનાબેન બારોટ ખરેખર છેક કેન્યા સુધી
સરસ મજાના કાર્યક્રમો કરે છે એ આજે આપણા ઘર આગળ ઉપસ્થિત છે. તો ભાવનાબેન બારોટને સાંભળવા પણ એક આવો છે, પરંતુ એ પહેલા અહીંયા દ્વારકેશ હોસ્ટેલના વિદ્યાર્થીઓ છે અને દ્વારકાધીશની જય બોલાવીએ ત્યારે બધાને કહો બોલો દ્વારકાધીશ કી. સાથે સાથે આપણે લઈશું બોલો ભારત માતા કી. ભાવનાબેનને વિનંતી કરું કે અમારા હોસ્ટેલના વિદ્યાર્થીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આપણે દ્વારકાધીશનું એક સરસ મજાનું ભજન અને એમાં પણ બધા જ વિદ્યાર્થીઓ ડાન્સ કરશે એવી ભાવના રાખીએ.